લે પાણી પી. પાણી પી. મારે નથી પીવું પાણી. સોનલ તું આમ રડીશ નહીં. અરે તારા બાપાએ તને જાકારો દીધો તો શું થયું? હું અને માધવ તો તારી હારે જ સહી ને. ભાભી, તમે અને માધવ તો મારું શરીર છો, પણ મારા બાપુ તો મારો જીવ હતા. ભાભી, તમે જ કહો, આ જીવ વગરનું શરીર શું કામનું? આ દુનિયામાં દીકરીને સૌથી વાલો એનો બાપ હોય છે, પણ એ બાપે જ મને જાકારો દીધો. ભાભી, સાચું કહું ને તો આ મારું જીવન મને ભાર લાગે છે. હવે તો એમ લાગે છે કે મારું જીવન હાવ ખાલી થઈ ગયું. સોનલ, જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુસ્સામાં હોય ને ત્યારે ન કરવાનું વર્તન કરી બેસતા હોય, અને તારા બાપુ પણ અત્યારે ગુસ્સામાં છે, એટલે મનમાં આવે એવું વર્તન કરી રહ્યા છે, તારી વિશે એલફેલ બોલી રહ્યા છે. અને એક દિવસ તારા બાપુનો ગુસ્સો ઉતરશે ને એટલે તું જોજે, એ સામેથી અહીંયા આવશે, તારી સાથે વાત કરશે, તને વાલ કરશે. હા ભાભી, એ દિવસની હું વાટ જોઈશ. જ્યાં સુધી મારા બાપુ અહીંયા આવીને મારો સ્વીકાર નહીં કરે ને, ત્યાં સુધી હું તમારા ઘરમાં તો રહીશ, પણ માધવ હારે લગ્ન નહીં કરું. કઈ વાંધો નહીં, તને જેમ ઠીક લાગે ને એમ. આ ઘર તારું છે, તું જ્યારે કહીશ ને ત્યારે જ હું તારા અને માધવના લગ્ન કરાવીશ. બસ હવે તો ખુશ ને? રડવાનું બંધ કર અને લે આ પાણી પી લે. આ હું નથી લાવી, માધવ લાવ્યો છે, લે. બાપુ, ઊભા તો રહો. તમને તમારી દીકરી પર આટલો બધો ગુસ્સો છે કે તમે મને બોલાવી પણ નહીં અને ચાલવા માંડ્યા. બાપુ, એક સમય એવો હતો જ્યારે તમે મને બેઠા બેઠા કરીને તમારું મોઢું ભરાઈ જતું હતું, અને આજે તમે મને બોલાવી પણ નહીં અને મારી સામું પણ ન જોયું. જે દિવસે તું ઘર છોડીને ગઈ હતી ને, એ દિવસે તું મારા માટે મરી ગઈ છે. હવે ભૂલી જજે કે હું તારો બાપ છું. બાપુ, ભૂલી જવાથી સંબંધો પૂરા નથી થઈ જતા. મારી રગોમાં તમારું ખૂન વહે છે. તમે ભલે મારાથી મોઢું ફેરવી લ્યો, પણ મારાથી આ લોહીના સંબંધો નહીં ભૂલાય. બાપુ, નહીં ભૂલાય. બાપુ, તમને મારાથી આટલી બધી નફરત શું કામ? બાપુ, શું કામ? તમને એમ તો નથી ને કે તમારી ઈચ્છા વિરુદ્ધ જઈને મેં માધવની હારે લગ્ન કરી લીધા? તો બાપુ, મેં માધવ હારે લગ્ન હજી નથી કર્યા. બાપુ, હું તમારી દીકરી છું. હું માધવ હારે લગ્ન ત્યાં સુધી નહીં કરું જ્યાં સુધી તમારા હાથે
તમે મારું કન્યાદાન ના કરો. બાપુ, હું આખી જિંદગી માધવના ઘરે મહેમાન બનીને રહી, પણ હું લગ્ન તો નહીં જ કરું. હવે મારે જોવું છે કે એક બાપનો ઘમંડ જીતે છે કે દીકરીની ટેક. બાપુ, સોનલ સાચું જ કહે છે. અમે બંને હજી સુધી લગ્ન નથી કર્યા અને અમારા ઘરમાં સોનલ એક મહેમાનની જેમ જ રહે છે. અને હા બાપુ, જ્યાં લગન તમે તમારા હાથે સોનલનું કન્યાદાન નહીં કરો ને, ત્યાં સુધી અમે લગ્ન નહીં કરીએ. પછી ભલે ને આખો જન્મારો અમારે આમ જ કેમ ના રહેવું પડે. હાલ સોનલ, હાલ. દીકરી, તે આવું શું કામે કર્યું? મને તાર છોડીને શું કામે જતી રહી બેટા? બેટા, મેં તારામાં મારા લોહીનું પાણી કરીને રેડ્યું અને તને ઉછેરી છે. મેં તારામાં મારો જીવ રેડીને તને મોટી કરી છે. અને આજે બેટા મને છોડીને તને પેલો 3% માધવ સારો લાગ્યો. બેટા, મારા ઉછેર, પ્રેમ, મારી મમતામાં એવી કઈ ખામી રહી ગઈ હતી કે તું મારી છાતી ઉપર પગ મૂકી મારા હૃદયને ઠેસ મારીને જતી રહી. બેટા, મેં તારા માટે શું શું નથી કર્યું. તારા સપના પૂરા કરવા માટે મેં રાત દિવસ એક કરી દીધા છે બેટા. બેટા, તારા જીવનને સારું બનાવવા માટે મેં મારા આખા જીવનનો ભોગ આપી દીધો બેટા. છતાં પણ તને હું સારો ન લાગ્યો. મારા પ્રેમનો, મારા લાડકોડનો તે આવો બદલો આપ્યો મને. મારી આબરૂને લીલામ કરીને તું તારા જીવનમાં ખુશ છે ને, તો કાંઈ વાંધો નહીં. મારા આશીર્વાદ છે બેટા તને. તું તારા જીવનમાં હંમેશા ખુશ રહેજે બેટા, હંમેશા ખુશ રહેજે. સોનલ, સોનલ અહીંયા બહાર આવજે તો. હા ભાભી. બેસ અહીંયા મારી પાસે.
હા ભાભી, બોલો ને. સોનલ, તું આખો આખો દિવસ હા મંદિરના ગોખની સામે બેઠી રહે છે, ભગવાનના નામ લે છે, અને મંદિરે જાય તો પછી તને ઘરે આવવાની ખબર નથી પડતી. તારું જીવન ભક્તિમય બનતું જાય છે. મને તો બીક છે કે ક્યાંક તું આ સંસાર છોડવાની વાત ન કરે, વૈરાગ્ય ન આવી જાય તારામાં. ભાભી, મને આ સંસાર ઉપર વૈરાગ્ય આવતો જાય છે એવું નથી, એટલે હું ભક્તિભાવ કરવા લાગી છું એવું પણ નથી. ભાભી, આ 6 મહિના વીતી ગયા અને મારા બાપુ મારાથી મોઢું ફેરવીને બેઠા છે. એનું દુઃખ મને સતાવે છે, એટલે હું મારું મન પૂજા અને ભક્તિમાં રાખું છું. ભાભી, મને તો એમ હતું કે મારા બાપુ આજ પીગળી જશે, કાલે પીગળી જશે, પણ મેં આવી તો કલ્પના પણ નહોતી કરી કે એમનો હૃદય આટલું કઠોર હશે. સાચું કહું તો તારી આ માન્યતા છે ને એ બિલકુલ ખોટી છે. દુનિયામાં કોઈ એવો કઠોર બાપ નથી કે જે પોતાની દીકરીને ભૂલી જાય, અને એ પણ આટલી આસાનીથી ભૂલી જાય. બેટા, તારા બાપા ઓરડાના એક ખૂણે બેઠા બેઠા રોતા હશે, એ મનમાં ને મનમાં દુઃખી થતા હશે. તો પછી મારા બાપુ મને મળવા અહીંયા કેમ નથી આવતા ભાભી? એ આટલા કઠોર કેમ થઈ ગયા હશે? સોનલ, તું જે વિચારે છે ને એ બધું ખોટું વિચારે છે. દુનિયાનો કોઈ પણ બાપ ગમે એટલો કઠોર હોય, પણ પોતાની દીકરી માટે તો એ નરમ જ હોય. એક દિવસ એવો જરૂર આવશે, તારા પપ્પા જાતે અહીં આવીને તને સ્વીકારી લેશે. તું મનમાં દુઃખી થવાનું બંધ કરી દે. ભાભી, તમને તો ખબર છે ને આમાં મારો વાંક કંઈ નથી. મારા બાપુએ રાજી ખુશીથી માધવ સાથે મારું હક પણ નક્કી કર્યું હતું, પણ ખબર નહીં શું થઈ ગયું એ. બેટા, તારા બાપાની આંખે અત્યારે અભિમાનના પાટા બંધાઈ ગયા છે. એને સાચું હું અને ખોટું હું એની સમજ નથી. એટલે જ્યારે આવી પરિસ્થિતિ હોય ને ત્યારે સમય આપી દઈએ ને તો જીત આપણી જ થાય. એટલે તું મનમાં દુઃખી ન થાય. દુઃખી કેમ ન થાવ ભાભી? 6 મહિના થઈ ગયા, મેં મારા બાપુનું મોઢું પણ નથી જોયું. જેમ તું અહીંયા હેરાન થાય છે ને એમ જ તારા બાપા પણ વિચારતા હશે કે મેં મારી દીકરીનું 6 મહિનાથી મોઢું નથી જોયું. અને એ કદાચ તને આવી હાલતમાં જોશે તો એ શું વિચારશે? આ ઘરમાં તને કોઈ પણ જાતનું દુઃખ નથી. તને હું માધવ દીકરીની જેમ જ રાખીએ છીએ. તો પછી ખુશ રહે ને. શું મારો મોકલાતા? શું કામ બોલાવો છો મને? રામજીભાઈ, મારી દીકરી સોનલ મને પૂછ્યા વગર જ્યારથી આ ઘર છોડીને ગઈ છે ત્યારથી આ ઘરમાં મારું ક્યાંય મન નથી લાગતું. મને એ નથી સમજાતું કે હું ખોટું કરી રહ્યો છું કે પછી સોનલે ખોટું કર્યું છે. તમે ખોટું કરી રહ્યા છો નટવરભાઈ. તમે ઘર જમીનના ઘમંડમાં ભાન ભૂલી રહ્યા છો. રાધાબેનનું ઘર તમારા કરતા થોડું ઉતરતું છે, પણ થોડું ખાનદાન છે. સોનલે માધવને પસંદ કર્યો છે એ બરાબર જ છે ને નટવરભાઈ? માધવ સંસ્કારી ઘરનો છોકરો છે. એના જેવો છોકરો આપણે આખા ગામમાં ક્યાં ન મળે. રામજીભાઈ, તમારી વાત તો સાચી છે, પણ મને પહેલો ઝટકો તો એ જ લાગ્યો હતો કે મારી દીકરી સોનલની પહેરામણીમાં રાધાબેન એક ચાવા જેવી સાડી અને ચાંદીના છોડા લઈને આવ્યા. 5 ગામમાં મારું માથું મોટું છે અને ખમતી તો થોડું છે મારું.
તો મારા ઘર પ્રમાણે અને કઈ કેળવણી તો લાવવી પડે ને. સારી તો સમજા, પણ ખરા તો એમને સોનાને બનાવડાવીને લાવવો જોઈએ ને. ભાઈ આ જ તમારા વિચારોમાં ખામી છે. જે વસ્તુ જ્યાં શોભતી હોય ને ત્યાં જ શોભે. અરે જતવરભાઈ, તમે જરા સમજો, ગમે એટલો કરોડપતિ માણસ હોય ને એ મળે ને એને ખાપણ ભેજા નું દોડાડવામાં આવે છે, સોનાના તારનું ન તોડાડવામાં આવતું. ગમે એટલા માલદાર હોય પણ ખાવામાં એમને બાજરીના રોટલા જ હોય, સોનાના રોટલા ના હોય. એ જ રીતે ગમે એટલા કરોડપતિની દીકરી હોય પણ એના પગમાં ચાંદીના ઝાંઝર જ શોભે, સોનાના ન શોભે. તમારી વાત સાચી છે રામજીભાઈ. મને હવે મારી ભૂલ સમજાય છે. ભૂલ બધી મારું જ છે અને મેં વાતો કરીને પેટ તોડીને પીડા ઊભી કરી છે. રામજીભાઈ, હું મારી દીકરીને મળવા માંગુ છું. આ તો બહુ સારી વાત કહેવાય નટવરભાઈ. તમે એક કામ કરો, તમે આજે જ જાઓ અને આજે જ સોનલને તેડીને લાવો, માન ભેટ તેડીને લાવો અને પછી વાત છે ઘાસ તેડીને લગ્ન કરાવો. હા રામજીભાઈ, હું મારી દીકરી સોનલને મળવા જઈશ. આજે નહીં, હું 2 દિવસ પછી મળવા જઈશ અને તેડીને મારે ઘરે લઈ આવીશ. અને પછી તમે કીધું ને એમ એના વાસ્તે ગાસ્તે લગ્ન કરાવી હું મારા ઘરેથી વળાવી દઈશ. તો રામજીભાઈ, અહીંયા જ ઉભા રહીને વાતો કરશો કે પછી ઓસરીમાં જઈને ચા પાણી પીશું? હાલો હાલો હાલો.